સરપ્રાઈઝ મૂવીનું નામ સરપ્રાઈઝ કેમ હતું? બીકોઝ આ ફિલ્મમાં એકચ્યુઅલી એટલી બધી સરપ્રાઇઝીસ મળવાની છે અને એના લીધે અમે આ ફિલ્મનું ટાઇટલ સરપ્રાઇઝ રાખ્યું છે. કન્ટિન્યુઅસલી તમે પિક્ચર જોશો ને ત્યારે હર 10 મિનિટમાં એક નવો ઝટકો આવશે, નવો સરપ્રાઇઝ આવશે. ક્યારેક ખબર આપણે પિક્ચર જોઈએ તો આમ લાગે ને કે હવે પિક્ચરમાં આ થવાનું છે, હવે આ થવાનું છે, પણ એવું કશું નહીં થાય, કંઈક અલગ જ થશે અને તમને યાર આ તો મેં વિચાર્યું નહીં અને પાછું કંઈક નવું આવશે. સો ધેટ્સ ધ રીઝન આ પિક્ચરનું નામ સરપ્રાઇઝ. અને આ પિક્ચરને તમે યંગને ટાર્ગેટ કર્યા છે? ટાર્ગેટ્સ આપણે બધાને કર્યા છે. ના, પણ જ્યારે અમે પેલું સોંગ છે એ સોંગ પરથી તો એવું જ લાગે છે કે તમે આ મૂવીને યંગને જ ટાર્ગેટ કર્યા. ના, એવું કોઈ યંગ નથી, યંગને ટાર્ગેટ નથી કર્યા. અમે એકચ્યુઅલી બધાને જ ટાર્ગેટ કરીએ છીએ. ટાર્ગેટ એટલે આ ફિલ્મ બધા માટે છે. આ ફિલ્મ એન્ટરટેનિંગ ફિલ્મ છે. તમે તમારા ફેમિલી સાથે, મમ્મી પપ્પા, દાદા દાદી, તમારા બાળકો સાથે જશો તમને ખૂબ જ મજા આવશે. બીકોઝ આમાં એવું કાંઈ કોન્ટ્રોવર્શિયલ નથી કે એવું કાંઈ નથી કે ના જોવાય. બસ આ પિક્ચરમાં પ્યોર એન્ટરટેનમેન્ટ છે. તમે જશો, તમને 2 કલાક તમને ફૂલ એન્જોય કરશો. અને તમે બંને હિન્દીને છોડીને ગુજરાતીમાં આવ્યા, એનું રીઝન? એ જ કે ગુજરાતીમાં આટલી સારી ફિલ્મો બને છે, આટલું સારું કોન્ટેન્ટ છે, તો આવવું જોઈએ ને. બીંગ અ ગુજરાતી, આઈ થિંક ઇટ્સ અ ગુડ ફિલિંગ કે તમે ગુજરાતી તમારી માતૃભાષામાં કાંઈક કરો છો. અમને એવું લાગે છે કે અમે થોડા મોડા પડ્યા, પણ આઈ થિંક દેર આય દુરુસ્ત આય, એટલીસ્ટ આયા તો ખરા. અમે બંને ગુજરાતી છે અને આટલા વર્ષોથી અમે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ, પણ ઓફકોર્સ અમારા બંને માટે બહુ સ્પેશિયલ છે કેમ કે અમારા બંનેની પહેલી ફિલ્મ છે અને ઇટ્સ લાઈક અમારો ડેબ્યુ છે. આટલા વર્ષો પછી અમારો પાછો રીડેબ્યુ થાય છે, રીલોન્ચિંગ થાય છે, એવું કંઈ કહી શકીએ. તો વી આર વેરી એક્સાઇટેડ. અને આ મૂવીમાં મજેદાર સીન કોઈ બિહાઇન્ડ ધ સીન? ઘણા બધા સીન્સ, આખી પિક્ચર જ મજેદાર છે. એક સીન શેર કરી શકો? સીન એવા તો ઘણા છે, પણ એક ક્લાઇમેક્સ સીન છે જ્યાં આગળ આ બંને છોકરીઓએ છે ને સ્વિમિંગ પુલમાં જમ્પ કરવાનું છે અને આ બંનેને સ્વિમિંગ નથી આવડતી, બટ આ લોકોએ એટલી સરસ એક્ટિંગ કરી છે બીકોઝ બહુ ક્રુશિયલ સીન હતો અમારા ફિલ્મનો અને આ લોકો આખો ફિલ્મ સ્વિમિંગ પુલની અંદર છે, બટ આ બંનેને બિલકુલ સ્વિમિંગ નથી આવડતી. જેને ના આવડે તે જેન્યુઅલી એને બહુ ડર લાગે પાણીથી એન્ડ આ લોકોને ડર લાગતો હતો, પણ જ્યારે રોલ કેમેરા એક્શન થતું હતું એન્ડ દે પરફોર્મ સો અમેઝિંગ.